વંદે પ્રાગજભક્તમેવ મનગમ બ્રહ્મસ્વરૂપમ મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણમ શ્રીયોગિરાજમ તથા વંદે શ્રીપ્રમુખમ મહંતગુણિનમ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ વતનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ 1878 શ્રાવણ વદ અમાવસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ મંદિર ચાકડા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજે બોલ દેવા છે, હે સંતો, જે મોઢેરાઓને વાતમાં સમજતા હોય તે આગળ બેસો ને એક વાત કરું છું તે સર્વે ચિત્તે જઈને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટો વધારો સારું નથી કરવી, એ તો એમ જાણીએ છીએ જ. આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાં તે વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે અને તે એ વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે. અને એ સ્વરૂપને તો તમે પણ દેખો છો પણ તમારા સમજવામાં પરિપૂર્ણ આવતું નથી. અને જયારે એ વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિશે કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, છે જે જીતાઈ જશે. તો આના ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. શ્રીજી મહારાજ કહે છે તમે સ્વરૂપને દેખો છો પણ પરિપૂર્ણ સમજતા નથી. એટલે ગયા આપણે પ્રવચનમાં વાત કરેલી કે જોવું અને સમજવું બે જુદી વસ્તુ છે. નાનો બાળક પણ ચેકને જોતો હોય અને આપણે પણ ચેકને જોતા હોઈએ પણ બહુ તફાવત છે. આપણે બેંગ્લોરમાં પેલા શાલિગ્રામની વાત કરી હતી. વર્ષોથી એને શાલિગ્રામ માનતા હતા અને એ રીતે જોતા હતા પણ અબજો રૂપિયાની એ પ્રોપર્ટી હતી એમને ખબર નહોતી. એમ હીરો પકડીને ડોકે બાંધ્યો એ ભરવાડી જોતો હતો પણ કેટલા રૂપિયા આવ્યા એ ઓળખાણના આવ્યા. એમ અમેરિકામાં પેપર વેટ $2.5 નહોતો પણ છેવટે $60 લાખ વેચાણો. તો મહંસા મહારાજ કહે છે કે એ જે વસ્તુ હતી એ વસ્તુ તો $2.5 જ લોકો માનતા હતા પણ જેને ઓળખાણ થઈ એને ખબર પડી કે આ બહુ કિંમતી વસ્તુ છે. એમ મહારાજ અહીંયા પરમહંસોને કહે છે કે તમે દેખો છો તો ખરા. એટલે રામ ભગવાનની વાત, કૃષ્ણ ભગવાનની વાત, શંકર ભગવાનની વાત, કોઈ માતાજીની વાત, હનુમાન દાદાની વાત, ગણપતિ દાદાની વાત નથી. કારણ કે પરમહંસોને સામે શ્રીજી મહારાજ બેઠેલા એટલે શ્રીજી મહારાજ પોતાના સ્વરૂપની વાત કરે છે. તો અત્યારે પણ આપણે મહંસા મહારાજને જોતા હોઈએ તો મહંસા મહારાજને જુદા જુદા લોકો જુદા જુદા દ્રષ્ટિકોણથી જોતા હોય પણ જે ભક્તો હોય એ જુદી દ્રષ્ટિથી જુએ. તો આપણે પણ મહંસા મહારાજને જોઈએ છીએ પણ જેમ સમજવું એક જુદી બાબત છે. અને ખરેખર જો જેમ સમજાણું હોય તો વચરામૃતમાં એનું રિઝલ્ટ બતાવે છે કે પંચ વિષયમાં આસક્તિ ન રહે
અને કોઈ સ્વભાવ દોષો વાસના ન રહે. જો આપણામાં થોડી ઘણી પણ જો પંચ વિષયની આસક્તિ હોય, વાસના હોય, અથવા તો કામ ક્રોધાદિક સ્વભાવ, માન, ઈર્ષા, અહંકાર હોય, તો એનો અર્થ એ થયો કે હજુ આપણે પૂરેપૂરું સ્વરૂપ સમજ્યા નથી. જો સૂર્ય ઉગી ગયો હોય તો અંધકાર પછી રહે નહીં. કોઈ એમ કે સૂર્ય ઉગી ગયો છે છતાં પણ અંધકાર છે, એનો અર્થ એ થયો કે સૂર્ય ઉગ્યો નથી. એમ અંતરમાં જો આ જ્ઞાનનો પ્રકાશ થાય તો બધે માયાનું જે અજ્ઞાન છે, અવિદ્યા છે, સ્વભાવ છે, દોષો છે, ટકે નહીં. હવે ટકી રહ્યા છે એનો અર્થ એ છે કે હજુ આપણે સમજવાનું બાકી છે. એટલે હવે થોડીક આપણે ઉતાવળ કરવા જેવું છે, કારણ કે જિંદગી થોડીક રહી છે. તો થોડી જિંદગીમાં આ ભગવાનનું સ્વરૂપ સમજાય એના માટે આપણે આ કથા કરી રહ્યા છીએ. તો પરિપૂર્ણ સમજવામાં પહેલી બાબત શું આવે છે? 5-6 બાબતો આપણે સમજવાના છીએ. પરિપૂર્ણ સમજવું એટલે શું? તો પરિપૂર્ણ સમજવામાં પહેલી વાત એ આવે છે કે શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે. મહારાજ એ જ વાત આ વચનામૃતમાં કરે છે, આપણે વાંચીએ. અને તે પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. હવે સાંભળજો. તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ સર્વે અવતારનું કારણ છે. આગળ એક વાક્ય આવે છે, અને અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે, અને એ સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે, અને પાછા પુરુષોત્તમ વિશે લીન થાય છે. તો આ મુખ્ય વાત આખા વચનામૃતમાં જે મહારાજે પ્રારંભ કર્યો છે, મૂળ આટલું સમજાવવું છે કે હું સર્વોપરી સર્વ અવતારનો અવતારી, સર્વ કારણનો કારણ છું. તો શ્રીજીમાને સર્વોપરી સમજવા માટે પેલા આપણે અવતારવાદ સમજવો પડશે. અને એ અવતારો કોણ છે, એનું તત્વ શું છે, અવતારોની સંખ્યા કેટલી છે, અવતારો કેવી રીતે થાય છે, શાસ્ત્રમાં શું લખેલું છે, અને આપણા સાંપ્રદાયિક ગ્રંથોમાં શું લખેલું છે, આ આપણે ખૂબ વ્યવસ્થિત રીતે સમજવા માંગીએ છીએ. હા, આ બધું નિરૂપણ મેં વચનામૃત રહસ્ય ભાગ 2માં જે 10મું પ્રકરણ છે, સર્વોપરી સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, એમાં કરેલું છે. એટલે કદાચ કોઈની પાસે એ વચન રહસ્ય ભાગ 2 ન પણ હોય, ને હોય તો કદાચ ન પણ સમજાય. એટલા માટે આમાં આપણે એ આખું નિરૂપણ વચન રહસ્ય ભાગ 2માં જે કરેલું છે એ જ અહીં આપણે કરીશું, પણ એક એક વસ્તુને આપણે સમજીશું. એટલે આપણને જે એ જે સંદર્ભો છે એનો ખ્યાલ આવે. અને કોઈ પણ જે સનાતન ધર્મવાળા આપણને પૂછે તો ભલે આપણને યાદ નહીં રહે, હું જે શ્લોક બોલીશ, શ્લોકના નંબર બોલીશ, એ કે તમને યાદ નહીં રહે, પણ એટલીસ્ટ એનું એડ્રેસ આપણને ખબર પડે કે આ વચનામૃત રહસ્ય ભાગ 2માં આ જ બધા શ્લોકો છે. એમાં બધા ભાગવતના, મહાભારતના, વિષ્ણુ પુરાણના, વાયુ પુરાણના બધા જ સંદર્ભો પણ આપેલા છે. એટલે વાસુદેવ મહાત્મ્ય છે, જેટલા ગ્રંથો મેં સંદર્ભો લીધા છે. જો કે હિન્દુ ધર્મનો ગ્રંથો તો બહુ મોટો મહાસાગર છે. મેં જયારે વચનામૃત રહસ્ય ભાગ 2 લખ્યો ત્યારે બધા શાસ્ત્રો વાંચવાનું કે મને એટલો બધો ટાઈમ ન મળ્યો હોય, પણ જેટલા મેં વાંચ્યા અને એમાંથી જે કંઈ મને સંકલન પ્રાપ્ત થયું, જે કંઈ શ્લોકો પ્રાપ્ત થયા, એના ઉપરથી આપણને એ ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાને જે કાંઈ વાતો કરી છે વચનામૃતમાં એ 100% વાત સાચી છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાન પોતે ઘણા બધા વચનામૃતમાં વાત કરે છે. મધ્યનું 1લું વચનામૃત છે, મધ્યનું 8મું વચનામૃત છે, આ મધ્યના 13મા વચનામૃતમાં, મધ્ય 21, મધ્ય 28, મધ્ય 39, મધ્ય 59, મધ્ય 64, અંત્ય 10, અને આવા ઘણા બધા વચનામૃતમાં મહારાજ એવું કહે છે કે જે હું જે તમને વાત કરું છું તે કપોળકલ્પિત નથી. એ બધા શાસ્ત્રોમાં આ બધા શબ્દો આપેલા છે,
પણ અત્યારે કોઈ સનાતન ધર્મ વાળાના બધા શાસ્ત્રો વાંચવા ન હોય અને ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવા ખાતર લોકો વિરોધ કરતા હોય તો એને મુબારક છે. પણ આપણે સમજીએ કે શ્રીજી મહારાજે કોઈ નવી વાત નથી કરી. તો શાસ્ત્રોમાં અવતારો અને અવતારીનું શું નિરૂપણ છે એને ગઈ વખતે આપણે થોડીક શરૂઆત કરેલી. પેલી આપણે એ વાત કરેલી કે અવતારોની સંખ્યા કેટલી છે. કોઈ 7 અવતાર છે, ક્યાંક 9 અવતાર છે, ક્યાંક 10 અવતાર છે, ક્યાંક 24 અવતારો છે. એ જુદા જુદા ગ્રંથોમાં જુદી જુદી વાતો લખી છે. પરંતુ મુખ્ય અવતાર આપણે મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ, રામ અને કૃષ્ણ 9 અવતાર, 10મો કલ્કી અવતાર થવાનો છે. એ વાત આપણે ત્યાં શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. પણ એમ છતાં ઘણી જગ્યાએ 24 અવતારોની પણ વાતો લખી છે. પણ ભાગવતનો પહેલો સ્કંદ 3જો અધ્યાય અને 26મા શ્લોકમાં એવું લખ્યું છે કે અવતારઃ અસંખ્યા. અવતારો તો અસંખ્ય, જેની કોઈ ગણતરી કરી શકે એવું નથી. આવી જ વાત સ્કંદ પુરાણ જે એ પણ વ્યાસજીએ લખ્યું છે, એમાં વાસુદેવ મહાત્મ્ય છે. એમાં 24મા અધ્યાયમાં 63મા શ્લોકમાં એવું લખ્યું છે કે જે અવતારો થયા છે અને ભવિષ્યમાં થશે એની સંખ્યા કોઈ ગણી શકે એમ જ નથી. સંખ્યા વિશારદૈ, કોઈ સંખ્યા ગણતરી કરવામાં નિષ્ણાંત હોય, એનો માસ્ટર હોય તો પણ કેટલા અવતારો, કારણ કે યુગે યુગે ભગવાન પ્રગટ થાય છે. એવા તો અસંખ્ય યુગો થયા. એટલે ભાગવતની અંદર એક વાત લખી છે, ગૃહિતમ અવતાર શત એક વિધમ. વિરાટ નારાયણને સેંકડો અવતારનું કારણ બતાવ્યું છે. ત્યાર પછી એમાં 3જો સ્કંદ 9મો અધ્યાય 2જો શ્લોક છે. અને ભાગવતનો પહેલો સ્કંદ 3જો અધ્યાય 5મા શ્લોકમાં એવું લખ્યું છે એતન નાના અવતારાણમ નિધાનમ. એટલે વિરાટ છે તે અસંખ્ય અવતારોનું કારણ છે. આ બધું ટૂંકમાં એટલું આપણે સમજીએ કે અવતારો કરતા અવતારો અસંખ્ય છે. હવે અત્યારે હિન્દુ ધર્મની અંદર શ્રી કૃષ્ણ ભગવાન ને સર્વશ્રેષ્ઠ આગના બધા અવતારો, અંશ અવતાર, કલા અવતાર, એવું ભાગવતમાં લખ્યું છે. બીજા બધા અવતારો છે, અંશ અવતાર છે, કલા અવતાર છે. પરંતુ કૃષ્ણ તો સ્વયં ભગવાન. ભાગવતનો પહેલો સ્કંદ છે, 3જો અધ્યાય છે અને 28મા શ્લોકમાં વાત કરી છે કે એ તે અંશ કલાહ પુંસઃ. જે પરમાત્માના આ બધા જે આગળના અવતારો ગણાવ્યા, કૂર્મ અવતાર, મત્સ્ય અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, આગળના જે અવતારનું નિરૂપણ કર્યું છે એ તો ભગવાનના અંશ અવતાર છે, ભગવાનના કલા. જેમ ચંદ્રની 1 કળા હોય, 2 કળા હોય, ત્રીજે 3 કળા હોય, ચોથે 4 કળા હોય, 5મે પણ પૂર્ણિમાનો ચંદ્ર છે એ પૂરેપૂરો પૂર્ણ ચંદ્ર છે. બાકીના 1 થી 14 સુધી છે એ કલા કહેવાય, ચંદ્રની ઓછી વધતી કલા હોય. એમ આગળના અવતારો છે કોઈ 1 કલાના હોય, 2 કલા, 3 કલા, 4 કલા, 11 કલા, 12 કલા, 14 કલા. પણ કૃષ્ણ સ્વયં ભગવાન એ પૂર્ણ, જેમ ચંદ્રમાનો પૂર્ણ છે એમ એ અવતાર પૂર્ણ છે. એવું ભાગવતના પહેલા સ્કંદમાં 3જા અધ્યાયમાં 28 શ્લોકમાં લખ્યું છે. હવે અહીંયા આપણે મર્મ એ સમજીએ, લોકો એમ કહે છે કે તમે અવતારો કરતા ભગવાન જુદા છે, તમારા સ્વામિનારાયણ મોટા છે, એવું તમે નિરૂપણ શા માટે કરો છો? તો ભાગવતમાં કેમ નિરૂપણ કર્યું વ્યાસજીએ? વ્યાસજીએ નિરૂપણ કર્યું કે નહીં કે આગળના બધા અવતારો એ ભગવાનના અંશ અવતાર છે. એક અંશ, કોઈ 6ઠો અંશ, કોઈ 2જો અંશ, કોઈ 3જો અંશ, અને કલા અવતાર છે. તો બીજા અવતારો અને કૃષ્ણ વચ્ચેની તુલના ભાગવતમાં કરી છે કે નહીં એ મને બતાવો. જો ભાગવતની અંદર વેદ વ્યાસજી બીજા અવતારો અને કૃષ્ણ વચ્ચેની તુલના કરીને બીજા અવતારો કરતા કૃષ્ણ ભગવાન શ્રેષ્ઠ છે એવું જો ભાગવત કહેવા માંગતા હોય તો એનો અર્થ એવો નથી થતો કે મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતારનું વ્યાસજી ખંડન કરે. લોકો એમ કહે છે કે તમે સ્વામિનારાયણ ભગવાનને બીજા અવતારો કરતા મોટા કરીને, બીજા અવતારોને નાના કહીને તમે બીજા અવતારોની ટીકા કરો છો, નિંદા કરો છો, ખંડન કરો છો. એવું નથી. જો એવું હોય તો પછી તો વેદ વ્યાસજી પણ એ જ આક્ષેપ આવે. વ્યાસજી કહે છે
કે આગળના બધા જ અવતારો ભગવાનના અંશ અવતાર છે, કલા અવતાર છે, પણ કૃષ્ણ તો સ્વયં ભગવાન, તો બીજા અવતારો કરતા કૃષ્ણ અધિક છે એવું ભાગવતમાં બતાવ્યું છે. જો વેદવ્યાસે કહી શકતા હોય તો આપણે પણ આપણા ઈષ્ટદેવને બીજા અવતાર કરતા શ્રેષ્ઠ કહેવાય. એમાં કોઈ પાપ નથી, કોઈ દ્રોહ નથી, ને આપણે ક્યાં કોઈને ના પાડીએ છીએ. એ લોકો પોતાના ઈષ્ટદેવને, પોતાના ભગવાનને, પોતાના કુળદેવીને સર્વોપરી માની શકે છે. આપણને એમાં કોઈ વિરોધ નથી, કોઈ વિરોધ નથી. પણ આપણે આપણા ભગવાન સર્વોપરી માની એનો અર્થ એવો નથી થતો કે આપણે કોઈની ટીકા કરીએ છીએ, કારણ કે વેદ વ્યાજે ત્યાં કર્યું જ ના હોત. હવે ભાગવતનો આ પહેલો સ્કંદ 3 અધ્યાય ને 28મા શ્લોકમાં જે લખ્યું છે કે એ તે ચ અંશ કલાહા પુંસ, ભગવાનના અંશ અવતાર છે, કળા અવતાર છે. કૃષ્ણ તો ભગવાન સ્વયં, કૃષ્ણ તો સ્વયં ભગવાન છે, એટલે કે બીજા અવતારો કરતા કૃષ્ણ અધિક છે. હવે ભગવદ ગીતા ઉપર આવીએ, જે મહાભારતનો એક ભાગ છે. એમાં ગીતાનો 15મો અધ્યાય છે, પુરુષોત્તમ યોગ, એનો 4થો શ્લોક છે. એમાં તમ એવ તે ચાદ્યમ આદિ પુરુષમ, જે આદિ પુરુષ છે, આદિ પરમાત્મા છે, પ્રપદ્યે હું શરણે જાઉં છું, યતઃ પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી, જેનાથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે એવા જે આદિ પુરુષ છે. નામ નથી લખ્યું, પણ કોઈ પર તત્વ છે જેનાથી અનંત કોટી બ્રહ્માંડની આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, એને હું શરણે જાઉં છું. તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી. હવે ખાલી ગીતામાં જ લખ્યું જેવું નથી. હવે આપણે જુદા જુદા શાસ્ત્રોમાં જોઈશું કે કૃષ્ણ ભગવાન છે એ કોઈ શેષ નાય વિરાટના, વિષ્ણુ ભગવાનના અંશ અવતાર, કલા અવતાર છે. એના કરતા કોઈ પર તત્વ છે એ આપણા શાસ્ત્રમાં લખ્યું છે. હવે શાસ્ત્રોમાં જે અવતારવાદના જે પુરાણો છે, મત્સ્ય પુરાણ, કુર્મ પુરાણ, વરાહ પુરાણ, નૃસિંહ પુરાણ, અથવા તો ભાગવત પુરાણ, વામન પુરાણ, અથવા તો મહાભારત, આ બધામાં અવતારવાદની એક કોમન કથા એવી આવે છે કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર કઈક અસુરોનો ત્રાસ વધે, રાક્ષસોનો ત્રાસ વધે, સંતો ભક્તો ઋષિઓની હેરાનગતિ વધે, પાપાચાર વધે, અધર્મ વધે, ત્યારે પૃથ્વી ઉપરના મનુષ્યો અથવા સ્વર્ગલોકના દેવો એ બ્રહ્માજી પાસે જાય, અને બ્રહ્મા કે શેષશાહી નારાયણ પાસે જાય, અથવા વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન પાસે જાય. આ કોમન કથા છે. અને એમ કે છે ભગવાનના પૃથ્વી પર પાપાચાર વધ્યો છે, અસુરનો ત્રાસ વધ્યો છે, હવે આપ કંઈક અમને મદદ કરો. ત્યારે દર વખતે ભગવાન એવું કહે છે કે મારા અંશ રૂપે, મારી કલા રૂપે પૃથ્વી પર પ્રગટ થઈ અને તમારું દુઃખ દૂર કરીશ. તો આગળ મત્સ્ય અવતાર, કુર્મ અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર સાથે આપણને બહુ સમાજમાં કોઈ પ્રશ્ન નથી. લોકોનો પ્રશ્ન એ છે કે તમે કૃષ્ણ કરતા સ્વામિનારાયણ ભગવાન મોટા કેમ ગણો છો? હવે શાસ્ત્રો શું કહે છે એ આપણે સમજીએ, શાસ્ત્રોમાં શું વાતો લખી છે એ આપણે સમજીએ. તો પેલી બાબત એ છે કે શ્રી કૃષ્ણ ભગવાન નારાયણના અંશ રૂપે છે. અંશ એટલે આમ ટુકડો નહીં, પણ અમુક શક્તિનો પ્રવેશ છે. પૂર્ણ શક્તિ તો ભગવાન પાસે છે. જેમ કોઈની પાસે 10 લાખ રૂપિયા હોય અને કોઈ આપણને 50,000 આપે, કોઈ 5,000 આપે, 2,000, એની સંપત્તિનો અમુક અંશ આપણને આપ્યો. કોઈની પાસે 100 વીઘા જમીન હોય અને મંદિર માટે ધારો કે 5 વીઘા જમીન આપે, તો 100 વીઘા જમીનનો અમુક અંશ આપણને આપ્યો. એમ ભગવાન પાસે પૂર્ણ શક્તિ છે. તો જ્યાં જેવું કાર્ય હોય એટલા શક્તિનો પ્રવેશ થાય છે. એમાં કહે પરમ તત્વના ટુકડા ન થતા, જેમ જમીનના ટુકડા થયા, અમુક પૈસા આપણને આપી દીધા, અમુક કાપડ હોય, અમુક કાપડનો અમુક ટુકડો આપણને આપી દીધો રૂમાલ બનાવવા માટે, એ મુખ્ય કાપડનો અંશ છે, એક ટુકડો છે. જ્યારે ભગવાને કઈ ટુકડા ન થતા, ભગવાન તો નિરંશ છે, ભગવાન તો અચ્યુત છે, પરંતુ એનો શક્તિ
દરેક તત્વ જુદો છે, પણ અમુક શક્તિ અમુક કાર્ય માટે એટલી શક્તિ આપે, વધુ કાર્ય માટે વધુ શક્તિ આપે, એના કરતા વધુ કામ હોય. જેમ તમારે પિતાશ્રી હોય, સાયકલ લેવી હોય તો 5,000 આપે, બાઇક લેવું હોય તો ₹1,00,000 આપે, ગાડી જોતી હોય તો 5 લાખ, 10 લાખ, 25 લાખ, 50 લાખ, કેવી ગાડી લેવી છે પ્રમાણે પિતાશ્રી દીકરાને પૈસા આપે. તો જ્યાં જેવું કાર્ય હોય એવા કાર્ય માટે ભગવાન છે એટલી શક્તિનો પ્રવેશ એમાં કરાવે. એટલી શક્તિ, દાખલા તરીકે આપણા ઘરમાં જે વોલ્ટેજ કેટલા હોય, આપણે ટ્યુબલાઇટ કરી હોય, પંખો ચલાવો, એસી કુલર હીટર ચલાવવો હોય તો ગુજરાતમાં આપણે 240 વોલ્ટેજની આસપાસ હોય છે. અમેરિકામાં 110 વોલ્ટેજ હોય છે. પણ રેલવેના જે પટ્ટા ઉપર જે હોય છે એ 25,000 વોલ્ટેજ હોય છે. હવે ઇલેક્ટ્રિક કરંટ આપણા ઘરમાં અને રેલવેના પાટા ઉપર, તો રેલવેના આખી રેલવેને ચલાવવાની છે, આખું એન્જિન ચલાવવાનું છે, તો ત્યાં 25,000 વોલ્ટેજ હોય. ઘરમાં 25,000 વોલ્ટેજ આવે તો શું થાય? બધું બળીને ખાક થઈ જાય, બધી ટ્યુબલાઇટ બધું ઉડી જાય. તો ઘરમાં એ પ્રકારના વોલ્ટેજ હોય છે. એટલે મૂળ જે ઇલેક્ટ્રિક કરંટની શક્તિનો અમુક ભાગ, અમુક અંશ એટલું જ આપણે ત્યાં વોલ્ટેજ હોય. એમ જ્યાં જેવું કાર્ય એટલો ભગવાન શક્તિનો પ્રવેશ એમાં મૂકે છે, એમાં એટલો પ્રવેશ થાય છે અને એટલું કાર્ય પૂરું કરી લે છે. આ હકીકત છે. હવે આપણે શાસ્ત્ર વાંચીએ. ભાગવતની અંદર બીજો સ્કંદ છે, 7મો અધ્યાય છે અને 26મો શ્લોક છે. એમાં બ્રહ્માજી નારદજીને એવું કહે છે કે જ્યારે પૃથ્વી પર ખૂબ જ દૈત્ય ઉત્પન્ન થશે ત્યારે તેનો નાશ કરવા માટે ભગવાન પોતાના સફેદ અને કાળા કેશથી બલરામ અને શ્રી કૃષ્ણના રૂપમાં કલા અવતાર ગ્રહણ કરશે. એટલે ભગવાનના દાખલા વાળ હોય, મારું એક વાળ એટલે કઈ ટુકડી, એકચ્યુઅલી કઈ સ્થૂળ દ્રષ્ટાંત દ્વારા સમજો ને એટલું છે કે એક વાળ જેટલી શક્તિ ભગવાનમાં તો પૂર્ણ શક્તિ છે, પણ એક વાળ જેટલી શક્તિ એક કૃષ્ણ રૂપે અને બલરામ રૂપે પ્રગટ થશે. બલરામ એ ભગવાનનો સફેદ વાળ છે અને કૃષ્ણ ભગવાનનો કાળો વાળ છે. હવે શ્લોક લખ્યું છે, ક્લેશ વ્યયાય કલયા શીત કૃષ્ણ કેશ. ક્લેશ વ્યય એટલે આ દુઃખો દૂર કરવા માટે કળા અવતાર રૂપે. કેટલો કે ભગવાનનો શીત એટલે સફેદ, કૃષ્ણ એટલે કાળા. ભગવાનનો કાળો ધોળો વાળ છે એટલે એ ભગવાન તો ધારો કે માથામાં કેટલા બધા વાળ હોય, એમાં એક વાળ એ ભગવાન કૃષ્ણ છે ને એક વાળ બલરામ છે. આવું ભાગવતની અંદર બ્રહ્માજી નારદજીને કહે છે. બીજો સ્કંદ 7મો અધ્યાય અને 26મો શ્લોક. હવે મહાભારતમાં આવીએ. મહાભારતના આદિ પર્વની અંદર વ્યાસજી એવું કહે છે, નારાયણ એટલે શેષ નારાયણ, વિરાટ નારાયણ પોતાના 2 કેશ ઉખેડીને, કારણ કે બ્રહ્મદેવો બધા સ્તુતિ કરવા જાય છે, અમારે રક્ષા કરો, એટલે સફેદ વાળ ઉખેડ્યો, એ કાળો વાળ ઉખેડ્યો અને તમે યદુકુળની જે 2 સ્ત્રીઓ હતી, રોહિણી અને દેવકી, એ બંને સ્ત્રીઓમાં નાખ્યા. તેમાંથી એક બળદેવ થયા અને એક કૃષ્ણ થયા. તો એનો જે ધોળો વાળ છે એ બળદેવ છે અને કાળો વાળ છે કૃષ્ણ. આવું મહાભારતની અંદર આદિ પર્વમાં 196મો અધ્યાય છે, 32 અને 33નો શ્લોક છે. તો જે વાત ભાગવતમાં છે એ વાત મહાભારતના આદિ પર્વમાં છે. હવે એ જ વાત વિષ્ણુ પુરાણમાં છે. આ સફેદ કાળા ધોળાની વાત, તો સફેદ વાળ એટલે બલરામ, કાળો વાળ એટલે કૃષ્ણ ભગવાન. ભગવાનના એક વાળની શક્તિ એ બલરામમાં છે, એક વાળની શક્તિ એ કૃષ્ણમાં છે. આ કાળો ને ધોળો વાળ ઉખેડીને આ રોહિણી અને દેવકીના ગર્ભમાં નાખ્યો, એટલે શક્તિ નાખી. ટૂંકમાં એટલો શક્તિનો પ્રવેશ થયો. સ્થૂળ એટલે વાળ એ અર્થમાં નથી. તો આ જે ભાગવતની અંદર જે વાત લખી છે, બીજો સ્કંદ 7મો અધ્યાય 26મો શ્લોક, જે મહાભારતના આદિ પર્વમાં લખ્યું છે, 196મો શ્લોક, 32મો 33મો 196મો અધ્યાય 32 અને 33 શ્લોક. હવે એ જ વાત વિષ્ણુ પુરાણમાં છે. એક વાત 3 ગ્રંથોમાં આવે છે. ભાગવત પુરાણમાં આવે છે, મહાભારતમાં આવે છે અને વિષ્ણુ પુરાણમાં આવે છે.
કે બલરામ અને કૃષ્ણ એ ભગવાનનો, અને ભગવાન એટલે શેષ નારાયણ, એનો કાળો ધોળો વાળ છે. હવે વિષ્ણુ પુરાણમાં શું કથા આવે છે કે બ્રહ્મા એ સર્વે દેવોને લઈને ક્ષીર સાગરમાં, ક્ષીર એટલે દૂધનો દરિયાની પેટાળમાં શેષશયા ઉપર, શેષ નાગ ઉપર શેષશાહી એ ભગવાન નારાયણ બિરાજમાન છે. એને નિવેદન કરે છે કે એવમ સંસ્તુય માનઃ તું ભગવાન પરમેશ્વર ઉજ્જારાત્મન કેશવ શીત કૃષ્ણ મહામુને. ભગવાન જયારે શેષ નારાયણને વિનંતી કરી કે ભગવાન હવે કઈક દયા કરો અને અમારું દુઃખ દૂર કરો, એટલે ભગવાને શું કર્યું કે કાળો ધોળો વાળ ઉખેર્યો. ઉવાચ સુરાન એ તો મ કેશવ વસુદા તલે અવતીર્ય ભુવો ભાર ક્લેશ હાનિમ કરીષ્યત. મારા બે વાળ છે, ધોળો અને કાળો વાળ, એ પૃથ્વી ઉપર પ્રગટ થઈને આ દુનિયાનું દુઃખ દૂર કરશે. આ ભાગવત વિષ્ણુ પુરાણની અંદર વાત આવે છે. એ 5મો સ્કંદ છે, 1લો અધ્યાય છે, 59, 60 અને 63 આ 3 શ્લોક છે. પછી કાળો ધોળો વાળ ક્યાં આવ્યો તો વસુદેવ છે યા પત્ની દેવકી દેવતોત્તમા તત્ર અયમ અષ્ટમો ગર્ભ મ કેશો ભવિતા સુર. જે વસુદેવના પત્ની જે દેવકી છે એના 8મા સંતાન તરીકે મારો વાળ આ પ્રગટ થશે, એટલે કૃષ્ણ રૂપે પ્રગટ થશે. તો આનો અર્થ શું થયો કે 3 ગ્રંથોમાં મેં વાત કરી, ભાગવતની અંદર, મહાભારતમાં, વિષ્ણુ પુરાણમાં, 3 એક સરખી વાત આવે છે કે ભગવાન જે શેષનાય ભગવાન છે એનો સફેદ વાળ એટલે બલરામ અને કાળો વાળ એટલે કૃષ્ણ. એટલે ભગવાનમાં અનંત શક્તિ છે, એના એક અંશ રૂપે એ બલરામ અને કૃષ્ણ છે. હવે આવી વાત ભાગવત બીજી આવે છે. તો પૃથ્વી છે, પૃથ્વી ઉપર જયારે પાપાચાર વધે છે ત્યારે એ ગાયનું રૂપ ગ્રહણ કરીને એ બ્રહ્માંડિક દેવો સાથે પાછા ક્ષીર સાગરમાં એટલે દૂધના દરિયામાં શેષ નારાયણ પાસે જાય છે. અને પૃથ્વી પર જે અસુરોનો ત્રાસ છે એનાથી જે પૃથ્વી ત્રાહિમામ પોકારી રહી છે, તો કહ્યું કે ભગવાન હવે દયા કરો. એટલે પછી એ વખતે ભગવાન પોતે કહે છે, વિષ્ણુ વિરાટ નારાયણ શેષ નારાયણ, કે પોતે એ અવતાર રૂપે ગ્રહણ કરીને એ તમારું દુઃખ દૂર કરશે. આ ભાગવતનો 10મો સ્કંદ છે, 1લો અધ્યાય છે, 21 અને 23 શ્લોક છે. ભગવાન હવે યોગ માયાને એવું કહે છે કે હું મારા અંશ તે દેવકીના પુત્ર રૂપે પ્રગટ થઈશ. અથ અહમ અંશ ભાગે ન દેવક્યાહ પુત્રતામ શુભે પ્રાપ્સ્યામિ. ભાગવતનો 10મો સ્કંદ, 2જો અધ્યાય, 9મો શ્લોક, કે હું મારા અંશ થકી, અંશ એટલે યાદ રાખજો ભગવાનનો ટુકડો નથી, જેમ કપડાનો ટુકડો છે એવું નથી. અહીંયા એક શક્તિનો અમુક ભાગ, મારી અમુક શક્તિ એમને આપીશ, એવો પ્રવેશ થશે અને એ કૃષ્ણ રૂપે પ્રગટ થશે. અથ અહમ અંશ ભાગેન દેવક્યા પુત્રતામ, દેવકીના પુત્ર રૂપે પ્રગટ થાય. આખે આખો નહીં, અંશ ભાગેન. આ ભાગવતનો 10મો સ્કંદ, 2જો અધ્યાય, 16 અને 17 શ્લોક છે. હવે ગર્ભની અંદર દેવકીના ગર્ભમાં જે ભગવાનનો પ્રવેશ થયો એ વખતે શંકર ભગવાન વગેરે એ ગર્ભસ્થ બાળકની સ્તુતિ કરે છે. એમાં શું કરે કે દિષ્ટંબ તે કુક્ષિગત પરહ પુમાન અંશેન સાક્ષાત ભગવાન ભવાય નહ. હે માતા, ભાગ્યદ પરમ પુરુષ અંશ કરીને તમારા ઉદરમાં આવ્યા છે. એ દેવકી માતાને સ્તુતિ કરે છે. કોણ? શંકર ભગવાન. શંકર ભગવાન જો દેવકીની સ્તુતિ કરતા હોય કે હે માતા, તમારા ગર્ભની અંદર ભગવાન અંશ રૂપે પ્રવેશ થયા છે, એ અંશ રૂપે પ્રગટ થશે. તો શંકર ભગવાન દેવકી માતાની સ્તુતિ કરે છે, એનો અર્થ એવો થયો વ્યાસજીએ કે શંકર ભગવાનનું અપમાન કરે.
શંકર ભગવાન જો માતા દેવકીની સ્તુતિ કરતા હોય તો કોઈને વાંધો નથી, પણ એ શંકર ભગવાન નીલકંઠ વર્ણી પાસે આવે ત્યારે બધાને હાહાકાર મચી જાય છે કે તમે નીલકંઠ વર્ણી કરતા શંકર ભગવાનને નાના ગણો છો, શંકરને નીલકંઠના ભક્ત કરો છો, પણ આ તો અહીંયા શંકર ભગવાન બધા દેવો માતા દેવકીની સ્તુતિ કરે છતાં કોઈને પ્રશ્ન નથી. તો આગળ જે નારદજીના શાપથી તમે નળ, કુબેર અને મણિગ્રીવ એ બે વૃક્ષ રૂપે થયેલા, અને કૃષ્ણ ભગવાન બાળકૃષ્ણ હતા ત્યારે બે વૃક્ષ રૂપિયાનો ઉદ્ધાર કરે છે. એ વખતે શ્રી કૃષ્ણ ભગવાન સ્તુતિ કરે છે કે આપ સમસ્ત લોકના અભ્યુદય અને નિષેધ માટે ભગવાનના અંશ રૂપે પ્રગટ થયા છે. અવતીર્ણ અંશ ભાગે ન. આ ભાગવતનો 10મો સ્કંદ 10મો અધ્યાય 35મો શ્લોક, એમાં નળ, કુબેર અને મણિગ્રીવનો જયારે ઉદ્ધાર કરે છે બે વૃક્ષનો, ત્યારે પ્રગટ થઈને એ આ સ્તુતિ કરે છે કે તમે ભગવાનના અંશ રૂપે પ્રગટ થયા. નંદ રાજા ગોપ બાળકોને કહે છે કે ગરગા જયારે કહ્યું ત્યારથી આ કૃષ્ણને નારાયણનો અંશ માનું છું. મન્યે નારાયણસ્ય અંશમ કૃષ્ણમ. નંદ રાજા એટલે જ્યાં ભગવાન કૃષ્ણ બાળ રૂપે જ્યાં લીલા કરી હતી એ નંદ રાજા, એ આખા ગોપ બાળકોના રાજા હતા, અને મથુરામાંથી કૃષ્ણ ભગવાન એને ઘેર લાવેલા, જશોદા માતા ને આ નંદ રાજા, તો એમને ત્યાં આ બાળકૃષ્ણ મૂકેલા. તો એ નંદ રાજાએ એવું કહ્યું કે મને ગર્ગાચાર્ય કહેલું કે આ સામાન્ય બાળક નથી, આ તો નારાયણનો અંશ છે કૃષ્ણ. તો અહીં પણ અંશ રૂપે વાત લખી છે. શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે જયારે શરદ પૂર્ણિમા રાસ લે છે એ વખતે પરીક્ષિતનો સંશય થયો કે ભગવાન ધર્મના સ્થાપન કરવા માટે આવ્યા હતા, તો પછી એને ગોપીઓ સાથે રાસ કેમ લીધો? એમાં પરીક્ષિત આ ભાગવતની વાત લખે છે. ભાગવતનો 10મો સ્કંદ છે, 33મો અધ્યાય છે, 27મો શ્લોક છે. એમ એવું લખ્યું છે કે સંસ્થાપનાય ધર્મસ્ય પ્રશમાય ઇતરસ્ય ચ અવતીર્ણો ભગવાન અંશે ન જગદીશ્વર. ભગવાન અંશ રૂપે જે ભગવાન પ્રગટ થયા ધર્મના સ્થાપન માટે, ભગવાન અંશ રૂપે જે પ્રગટ થયા છે, તો એને આ પરિસ્થિતિ સાથે રાસ કેમ લીધો? આ 10મો સ્કંદ 33મો અધ્યાય 27મો શ્લોક. હવે અક્રૂરજી જયારે વ્રજમાં જાય છે કૃષ્ણ ભગવાનને લેવા માટે, જયારે પછી એ વખતે સુખદેવ જેવું કહે છે, પ્રધાન પુરુષો આદ્યો જગત હેતુ જગતપતિ અવતીર્ણો જગત્યર્થે સ્વ અંશે ન બલ કેશવ. જે ભગવાન છે તે અંશ રૂપે બલરામ અને કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે. મારે એ કહેવું છે કે પૂર્ણ ભગવાનના એક અંશ રૂપે, કલા રૂપે આ ભગવાન પૂર્ણ શક્તિ નહીં, એક અંશ રૂપે ભગવાન પ્રગટ થયા છે. આવું તો ભાગવતના કેટલા બધા શ્લોકમાં છે. પછી શ્રી કૃષ્ણ ભગવાનને બલરામ જયારે મથુરમાં પ્રવેશ કરે છે એ વખતે સુદામા એક સ્તુતિ કરે છે. એ સુદામા જુદા અને પોરબંદરના સુદામા જુદા. તો કહે છે કે અવતીર્ણો ઇહ અંશેન ક્ષેમાય જ ભવાય છે. હે કૃષ્ણ, તમે બંને આ પૃથ્વી પરના લોકોના ક્ષેમ અને કુશળ માટે આપ પ્રગટ થયા છો. ત્યાં પણ અંશ રૂપે નિરૂપણ કરેલું છે. શ્રી કૃષ્ણ ભગવાન મથુરામાં જયારે કંસને રંગભૂમિમાં પ્રવેશ કરે છે એ વખતે સુખદેવજી પરીક્ષિતને એવું કહે છે કે એ તો એટલે આ બંને બલરામ અને કૃષ્ણ ભગવત સાક્ષાત હરે હે નારાયણસ્ય એ અવતીર્ણો ઇહ અંશેન વસુદેવસ્ય વસ્મની. જે નારાયણ ભગવાન છે એ વસુદેવના ઘેરે અંશ રૂપે પ્રગટ થયા છે. અંશ રૂપે જે નારાયણ ભગવાન છે એ પોતાના અંશ રૂપે વસુદેવના ઘેર પ્રગટ થયા છે. તો આમાં પણ અંશ રૂપે વાત લખી છે. તો એ છે 10મો સ્કંદ 43મો અધ્યાય અને 23મો શ્લોક. એ રીતે જરાસંઘે જયારે બધા કેતકેલા રાજાઓને એક દૂત શ્રી કૃષ્ણ ભગવાનને મળવા જાય છે ત્યારે પણ એ વાત કરે છે
10મો સ્કંદ છે, 70મો અધ્યાય છે, 27મો શ્લોક છે. લોકે ભગવત જગદીન કલયા અવતીર્ણ, કળા રૂપે અંશ રૂપે ભગવાન પ્રગટ થયા છે. આવી વાત તો ભાગવતમાં બહુ જગ્યા આવે છે. કલાવતીર્ણો યુવામ નારાયણ ઋષિ, ભાગવતમાં 10મો સ્કંદ છે, 89મો અધ્યાય છે, 58મો શ્લોક છે, 59મો શ્લોક છે અને 60મા શ્લોકમાં પણ આ વાત લખી છે કે કૃષ્ણ ભગવાન છે એક ભગવાનના અંશ રૂપે ભગવાનના કલા રૂપે પ્રગટ થયા છે. હવે મહાભારતના આદિ પર્વમાં આવો. આ બધી મેં ભાગવતના શ્લોકોની વાતો કરી, ભાગવતના શ્લોકની વાત કરી. હવે મહાભારતનો આદિ પર્વ છે, એમાં 67મો અધ્યાય છે, 151મો શ્લોક છે. એમાં ઉલ્લેખ્યું છે યસ્તુ નારાયણ નામ દેવદેવ સનાતન તસ્ય અંશ માનુષેષુ આસીદ વાસુદેવ પ્રતાપવાન. શું કે છે? જે સનાતન દેવોના દેવ જે નારાયણ છે, જે સનાતન છે દેવોના દેવ શ્રી નારાયણ છે, તેમના અંશમાંથી આ પ્રતાપવાન વસુદેવના કૃષ્ણ શ્રી કૃષ્ણ મનુષ્ય લોકમાં પ્રગટ થયા છે. આ મહાભારતનો આદિ પર્વ 67મો અધ્યાય 151. જે દેવાધિદેવ છે, જે સનાતન દેવ છે, એવા જે નારાયણ ભગવાનનો એક અંશ રૂપે ભગવાન કૃષ્ણ પ્રગટ થયા છે એવું લખ્યું છે. હવે આવો મહાભારતનો સ્વર્ગારોહણ પર્વ, એની અંદર એ વાત લખી છે. મહાભારતનો સ્વર્ગારોહણ પર્વ 5મો અધ્યાય 24મો શ્લોક, એમાં લખ્યું છે યહ સહ નારાયણ નામ દેવદેવ સનાતન તસ્ય અંશો વાસુદેવસ્તુ કર્મણ અંતે વિવેશ. જે સનાતન નારાયણ ભગવાન છે, જે દેવાધિદેવ છે, એના અંશ રૂપે જે વાસુદેવ ભગવાન કૃષ્ણ પ્રગટ થયા હતા, એમનું પૃથ્વી પરનું કાર્ય પૂરું થયું એટલે પાછા એમાં લીન થઈ ગયા. આ વાત એમાં લખી છે. હવે આ જ વાત વિષ્ણુ પુરાણના 5મા સ્કંદના 17મા અધ્યાયમાં જયારે અક્રૂજ કૃષ્ણ તેડો આવે છે ત્યારે આ જ નિરૂપણ કરવું છે કે ભગવત વાસુદેવ અંશ દ્વિધા યોયમ વ્યવસ્થિત, કે વાસુદેવ ભગવાન અંશ રૂપે આ બલરામ અને કૃષ્ણ પ્રગટ થયા. તો આ બધાનો અર્થ એ થયો કે જે શેષ નારાયણ છે, જેને કોઈ પ્રધાન પુરુષ કહો, કોઈ ભૂમા પુરુષ કહો, કોઈ વિષ્ણુ ભગવાનનું અન્ય રૂપ છે, જે શેષશાહી છે, હું તો વિષ્ણુ ભગવાનનું જ અન્ય રૂપ છે, તો એના રૂપે, એના અંશ રૂપે ભગવાન કૃષ્ણ પ્રગટ થયા છે. તો નારાયણ ભગવાન કો, શેષ નારાયણ કો, એના એક અંશ રૂપે કૃષ્ણ પ્રગટ થયા. હવે બીજા શ્લોકો આપણે જોઈએ, જેમાં વિષ્ણુ ભગવાનનો નિર્દેશ છે. આમાં બધા શેષ નારાયણનો નિર્દેશ છે. હવે વિષ્ણુ ભગવાનનું શેષ નારાયણ એક જ સ્વરૂપ છે, કારણ કે શેષ નારાયણ વાસી જયારે જગતના પાલન માટે, જગતના પોષણ માટે, જગતના દુઃખ હર કરવા માટે યોગ નિદ્રા ધારણ કરેલી હોય એ વખતે શેષ નારાયણ છે, ત્યાં પણ બાજુમાં લક્ષ્મીજી છે. પણ જયારે રાધાધિરાજ રૂપે, જયારે મોક્ષનું ધામ રૂપે, જયારે ભક્તો વૈકુંઠ ધામમાં જાય છે, ત્યાં રાધાધિરાજ વિષ્ણુ ભગવાનનું નિરૂપણ છે, ત્યાં પણ લક્ષ્મીજી છે. જેમ કોઈ રાજા હોય એ રાજમહેલમાં પણ હોય અને ઓફિસ માટે પોતાની ઓફિસમાં પણ હોય અને યુદ્ધના લડવા જાય તો યુદ્ધના મેદાનમાં પણ હોય. એ તત્વ એક જ હોય, પોતાના રાજમહેલમાં હોય અથવા ઓફિસમાં હોય અથવા યુદ્ધના મેદાનમાં હોય, વ્યક્તિ એક જ હોય. જેમ ભારતના વડાપ્રધાન હોય એ પોતાના નિવાસમાં પણ હોય, પોતાના કાર્યાલયમાં પણ હોય, એ સંસદમાં પણ હોય, બીજા દેશમાં પણ ગયા હોય. એમ જયારે તમે યોગ નિદ્રા ધારણ કર્યો હોય એ વખતે ક્ષીરસાગરમાં શેષશાહી તરીકે નિરૂપણ કર્યું છે, ત્યાં પણ લક્ષ્મીજી સેવામાં છે. એવી રીતે જયારે રાજાધિરાજ વૈકુંઠની અંદર જયારે બિરાજમાન હોય, જે મુક્તિનું ધામ છે, મુક્તો પછી એટલે દેહ છોડ્યા પછી મુક્તો વૈકુંઠ લોકમાં જાય છે. ત્યાં બધા શેષ નારાયણ જ્યાં બિરાજમાન ત્યાં નથી જતા, પણ વૈકુંઠ લોકમાં જે વૈકુંઠના મુક્તો જાય છે, પણ ત્યાં વિષ્ણુ તરીકે નામનો નિર્દેશ છે. પણ એ વિષ્ણુ ભગવાન એ વૈકુંઠના હોય કે શેષશાહી હોય, એ તત્વતઃ બે એક જ છે. જુદા જુદા કાર્ય નિમિત્તે જુદી જુદી લીલાઓ હોય ત્યારે જુદા જુદા સ્વરૂપે શાસ્ત્રમાં નિરૂપણ કરેલું છે.
પણ હવે આપણે જે કૃષ્ણ ભગવાન છે એ વિષ્ણુ સ્વયં છે અથવા વિષ્ણુનો અંશ છે એવા શ્લોકો આપણા શાસ્ત્રોમાં લખેલા છે. દાખલા તરીકે મહાભારતનો આદિ પર્વ છે, એમાં બ્રહ્માંડિક દેવો વૈકુંઠમાં જઈને વિષ્ણુ ભગવાનને વિનંતી કરે છે કે આપ અંશ રૂપે પૃથ્વી પર પ્રગટ થાઓ, અને પછી ભગવાન સહમત થયા. અંશે ન અવતરતું એવમ તથા ઇતિહાસ તમારી અનુગ્રહાર્થમ લોકાનામ વિષ્ણુર લોક નમસ્કૃત વસુદેવતુ દેવક્યામ પ્રાદુર્ભૂતો મહાયશ. જયારે બધા દેવો સ્તુતિ કરી ત્યારે ભગવાન અંશ રૂપે એ વસુદેવને ઘેર વાસુદેવ રૂપે પ્રગટ થયા. મહાભારતનો આ 63 આદિ પર્વમાં 63 અધ્યાયમાં 99મો શ્લોક છે. વિષ્ણુ પુરાણમાં ક્રૂર જેવું કહે છે, તસ્માદ અહમ ભક્તિ વિનમ્ર ચેતા વ્રજામિ સર્વેશ્વર ઈશ્વરાણામ અંશાવતારમ પુરુષોત્તમસ્ય યનાદિ મધ્યંતમ અદસ્ય વિષ્ણુ. વિષ્ણુ ભગવાનનો જે અંશ રૂપે જે ભગવાન પ્રગટ કૃષ્ણ થયા છે ત્યાં હું વિનમ્રતાથી એમને લેવા માટે જાઉં છું, એવું વિષ્ણુ પુરાણમાં આવે છે. હવે વાયુ પુરાણમાં વિષ્ણુ પુરાણનો 5મો સ્કંદ 17મો અધ્યાય અને 33મો શ્લોક છે. વાયુ પુરાણમાં 1લો અધ્યાય છે 148મો શ્લોક છે. ત્યાં પણ એ જ લખ્યું છે, વાસુદેવસ્ય દેવક્યામ વિષ્ણુર જન્મ પ્રજાપતે હે. કોઈ જગ્યાએ વિષ્ણુને એ કૃષ્ણ રૂપ બતાવ્યા છે, કોઈ જગ્યાએ વિષ્ણુનો અંશ રૂપે કૃષ્ણ બતાવ્યા છે. પણ હવે તદા ષષ્ઠેન અંશેન કૃષ્ણ પુરુષોત્તમ વસુદેવાત યદુશ્રેષ્ઠો વાસુદેવ ભવિષ્યતિ. તો વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો ભાગ એમ, છઠ્ઠા ભાગ રૂપે એટલે એટલી શક્તિનો પ્રવેશ એમ. એ ટુકડો નથી, જે ભગવાનની પૂર્ણ શક્તિ હોય એમાં 5 શક્તિ એમને પાછે રાખી અને છઠ્ઠો ભાગ રૂપે એ ભગવાન કૃષ્ણ પર પ્રગટ થયા. એ વાયુ પુરાણમાં 23મા અધ્યાયમાં 218મો શ્લોક 219મો શ્લોક. આવી જ રીતે વાયુ પુરાણમાં 96મો અધ્યાય 174મો શ્લોક, 229મો અને 98ના અધ્યાયમાં 94-57મો શ્લોકમાં પણ કૃષ્ણ એ વિષ્ણુનો એક રૂપ છે એવો નિર્દેશ કરેલો છે. એવી રીતે ભાગવતની અંદર 10મો સ્કંદ 3જો અધ્યાય 8મો અને 9મો શ્લોક છે. એમાં પણ સ્વયં વિષ્ણુ દેવકીના પુત્ર રૂપે પ્રગટ થયા અને વસુદેવજીને બાળકમાં શંખ ચક્ર ગદા પદ્મ પિતાંબર રૂપે વિષ્ણુના દર્શન થયા. કારણ કે જયારે આગળના 7 સંતાનો કંસે મારી નાખેલા, એટલે 8મો આ કૃષ્ણ પ્રગટ થયા. એટલે વસુદેવ અને દેવકીને બીક લાગી કે હમણાં કંસ આવશે મારા દીકરાને આંચકીને મારી નાખશે. એ વખતે વિષ્ણુ ભગવાન પોતે પ્રગટ થાય છે અને કહે છે કે માતા પિતા તમે ગભરાવો નહીં, હું સાક્ષાત વિષ્ણુ છું અને આ પૃથ્વીના પાપનો સંહાર કરવા માટે આવ્યો છું. તો આ વાત ભાગવતમાં 10મા સ્કંદમાં 3જા અધ્યાયમાં 8મો 9મો શ્લોક છે, જેમાં વિષ્ણુ ભગવાન રૂપે દર્શન થાય છે બાળકૃષ્ણના. એવી રીતે દેવકી જરા પુત્ર પ્રગટ થયેલા ભગવાન સ્તુતિ કરતા કહે છે, સત્વમ સાક્ષાત વિષ્ણુ અધ્યાત્મ દીપ. આપ સાક્ષાત ભગવાન છો. એ વાત 10મો સ્કંદ 3જો અધ્યાયના 24મા શ્લોકમાં છે. એ ઉપરાંત ભાગવતના 10મા સ્કંદ 1લો અધ્યાય 2જા શ્લોકમાં તત્ર અંશેન અવતીર્ણસ્ય વિષ્ણુ. વિષ્ણુ ભગવાનના અંશ રૂપે આ કૃષ્ણ ભગવાન છે. દેવક્યા ગર્ભ સંભૂતમ વિષ્ણુ. ક્યાં વિષ્ણુ ભગવાન પોતે દેવકીના ગર્ભમાં પ્રગટ થયા છે. તો આ રીતે વિષ્ણુ ભગવાન કે વિષ્ણુ અંશ રૂપે કૃષ્ણનું નિરૂપણ કરેલું છે, જે ભાગવતમાં પણ છે, મહાભારતમાં પણ છે, વાયુ પુરાણમાં પણ છે. આ વાત આવે. હવે એક બીજી વાત આપણે સમજી લઈએ કે આપણા શાસ્ત્રોમાં જે કૃષ્ણ અને અર્જુન છે એ જ નર નારાયણ છે એવું લખેલું છે. નર અને નારાયણ એ જ અર્જુન અને કૃષ્ણ છે, એ વાત આપણા શાસ્ત્રોમાં લખી છે. દાખલા તરીકે જયારે મહાભારતનું યુદ્ધ ચાલે છે એ વખતે કૃષ્ણ અને અર્જુન ભૂમાપુરુષના લોકમાં જાય છે એક બ્રાહ્મણના દીકરાને લેવા માટે, અને પાછળ આ લોકોએ કપટ કરીને સપ્તકોઠાનું આયોજન કરીને અભિમન્યુને મારી નાખે છે. એ વખતનો પ્રસંગ છે અને એની વાત મહારાજે 2 વચરામૃતમાં પણ કરી છે.
પ્રથમનો 66મો વતરામત છે, કાર્યનું 8મું વતરામત છે કે ભૂમ પુરુષના લોકમાં કૃષ્ણ અને અર્જુન જાય છે બ્રાહ્મણના દીકરાને લેવા માટે. તો એ વખતે યુવામ નર નારાયણ ઋષિ, ભૂમા પુરુષ એવું કહે છે કે તમે તો બને નર નારાયણ છો. કૃષ્ણ અર્જુન એવું કહે છે. હવે એવી જ વાત મહાભારતના અનેક સંદર્ભોમાં વાત આવે છે કે કૃષ્ણ અર્જુન એ જ નર અને નારાયણ છે. મહાભારતનો આદિ પર્વ છે, 223મો અધ્યાય છે, 8મો અને 9મો શ્લોક છે. એમાં લખ્યું છે કે નર નારાયણો યૌ તૌ પૂર્વ દેવો વિભાવસૌ સંપ્રાપ્તો માનુષ્ય લોકે કાર્યાર્થમ એ દેવો કથામ અર્જુનમ વાસુદેવમ ચ યૌ તૌ લોકાભિમન્યતે. આ લોકમાં જે નર નારાયણ છે એ જ અર્જુન અને કૃષ્ણ રૂપે એ પ્રગટ થયા છે કોઈ કાર્ય નિમિત્તે. આવી રીતે મહાભારતના વન પર્વમાં પણ 47મો અધ્યાય છે, 10મો શ્લોક છે. એમાં એવું લખ્યું છે કે નર નારાયણો યૌ તૌ પુરાણ ઋષિ સપ્તમો તાવ તૌ એ તાવીમાં અનુજાની ઋષિકેશ ધનંજયો. કે જે નર નારાયણ છે એ જ ઋષિકેશ કહેતા કૃષ્ણ, ધનંજય કહેતા અર્જુન છે. એવું મહાભારતના વન પર્વમાં 47મા શ્લોકમાં 10મા અધ્યાયમાં વાત લખે છે. હવે દુર્યોધન સમજાવે છે ભીષ્મ કે તું સમજી જા બેટા, આ કૃષ્ણ અર્જુન કોઈ સામાન્ય નથી, એ પોતે નર નારાયણ છે અને તું નહીં જીતી શકે. વાસુદેવ અર્જુનો વીરો સમવેતો મહારથો નર નારાયણો દેવો પૂર્વ દેવો ઇતિ શ્રુતિ અજેયો માનુષ્ય લોકે સૈન્દ્રયપી સુરાસુરૈ એષ નારાયણ કૃષ્ણ ફાલ્ગુનશ્ચ નરઃ સ્મૃતઃ. મહાભારતમાં આ ઉદ્યોગ પર્વમાં 49મો અધ્યાય છે, 19મો અને 20મો શ્લોક છે. ભીષ્મ પિતામાં એવું કહે છે કે હે દુર્યોધન, આ મહાવીર અર્જુન અને કૃષ્ણ એ તો પુરાતન દેવતા નર અને નારાયણ છે. આ મનુષ્ય લોકમાં એમને ઇન્દ્રાદિક દેવો અને અસુરો પણ જીતી શકતા નથી. આ શ્રી કૃષ્ણ નારાયણ છે અને અર્જુન એ નર છે. એટલે તું સમજી જા બેટા, સંધિ કરી લે. ભાઈ માનતા નથી. હવે પરશુરામ પણ દુર્યોધન સમજાવે છે કે સાંભળ બેટા, આ કૃષ્ણ અર્જુન કોણ છે કે નર નારાયણો યૌ તૌ તાવ એ અર્જુન કેશવ વિજાનિહિ મહારાજ પ્રવીરો પુરુષોત્તમ. આ અર્જુન અને કૃષ્ણ છે ને એ તો નર નારાયણ છે, તું એની સામે નહીં જીતી શકે. એટલે સમજી જા બેટા. આવી જ વાત મહાભારતના એક પેલા પર્વમાં પેલો પર્વ 154 પેલો અધ્યાય, એવી રીતે પેલો પર્વ 217 અધ્યાય ને 5મો શ્લોક, એવી રીતે 13મો પર્વ 167 અધ્યાય 44મો શ્લોકમાં પણ અર્જુન અને કૃષ્ણ એ નર અને નારાયણ જેવી વાત લખી છે. હવે શ્રી કૃષ્ણ પોતે જ અર્જુનને કહે છે કે ત્વમ ચૈવહમ ચ કૌંતેય નર નારાયણો સ્મૃતો ભારાવતારણાર્થમ તુ પ્રવિષ્ટો માનુષમ તનો. હે અર્જુન કુંદી નંદન, તું અને હું આપણે બંને નર નારાયણ ઋષિ છીએ અને પૃથ્વીનો ભાર ઉતારવા માટે પ્રગટ થયા છીએ. આ મહાભારતના શાંતિ પર્વમાં 341મો અધ્યાય છે અને 37મો શ્લોક છે. આ જ હકીકતમાં ભાગવતનો પણ લખી છે. 4થો સ્કંદ છે, પહેલો અધ્યાય છે અને 59મો શ્લોક છે કે તાવ ઇમો વૈ ભગવતો હરે અંશ ઇહા ગતો ભાર વ્યય જ ભુવ કૃષ્ણો યદ કુરુ હરો. કે એ જ કૃષ્ણ અર્જુન આ પૃથ્વી પરના ભાર દૂર કરવા માટે એ પોતે પ્રગટ થયા છે. આનો અર્થ એ થયો કે મહાભારત લો, ભાગવત લો, એ બધામાં વારંવાર નિરૂપણ કરેલું છે કે કૃષ્ણ અને અર્જુન એ જ નર અને નારાયણ છે. આવું ભાગવતમાં અને મહાભારતમાં લખેલું છે. મેં તો થોડોક લખ્યું છે, કારણ કે નહીતર વતન રહસ્ય ગ્રંથ બહુ લાંબો પહોળો થઈ જાય. પણ છતાં આપણને એટલી તો ખબર પડે છે કે કૃષ્ણ કરતા કોઈક પરતત્વ છે. કોણ છે આપણે પછી જોઈશું. કૃષ્ણ અને અર્જુન એ નર અને નારાયણ છે. કૃષ્ણ અને અર્જુન એ વિષ્ણુ
કે વિષ્ણુના અંશ રૂપે છે, શેષ નારાયણ કે શેષ નારાયણ અંશ રૂપે છે. આ બધા વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ અને મહાભારતના આવા કેટલા બધા શ્લોકોના આધારે આપણે સમજ્યા. હવે નર નારાયણ એટલે કૃષ્ણ અર્જુન કરતા પણ કોઈ પર તત્વ છે. નર નારાયણ એટલે કે કૃષ્ણ અર્જુન એનાથી કોઈ પર તત્વ. આપણે પેલા સાબિત એ કર્યું કે કૃષ્ણ અને અર્જુન એ જ નર નારાયણ છે. જો આપણે પેલા ક્રમ એ લીધો કે કૃષ્ણ છે એ શેષ નારાયણનો અંશ રૂપે પ્રગટ થયા છે. બીજી વાત એ વાત કરી કે કૃષ્ણ છે વિષ્ણુ ભગવાન સ્વયં અથવા વિષ્ણુ અંશ રૂપે છે, એ આપણે જોયું. ત્રીજી બાબત એ જોઈએ આપણે કે જે નર નારાયણ એ જ કૃષ્ણ અર્જુન છે. હવે નર નારાયણ કરતા કોઈ પર તત્વ છે એની વાત આપણે જોઈએ. જે મહાભારતનો જે શાંતિ મહાભારતના સ્કંદ પુરાણની પહેલા વાત કરેલી. સ્કંદ પુરાણ જે 80,000 શ્લોકનો છે એમાં વાસુદેવ મહાત્મ્ય છે. સ્કંદ પુરાણ છે, સાંભળજો. વ્યાસજી લખાતા 18 પુરાણ 80,000 શ્લોકનો છે, સૌથી મોટું પુરાણ છે. એમાં વાસુદેવ મહાત્મ્ય એક ચેપ્ટર છે. એમાં બીજા અધ્યાયમાં 31 શ્લોકની અંદર પ્રશ્ન એવો આવે છે કે નારદજી નર નારાયણના આશ્રમમાં જાય છે. સાંભળજો આખી કથા. નારદજી નર નારાયણના આશ્રમમાં જાય છે. એ વખતે નર નારાયણ ધ્યાનમાં હતા, પૂજા કર્મમાં હતા. એટલે નારદજીને આશ્ચર્ય એ થયું કે આ નર નારાયણ તો સાક્ષાત ભગવાન છે, એ વળી કોનું ધ્યાન કરતા હશે? ઓહો, એ તો જગત પૂજ્ય ઈશ્વર સર્વદેહી નામ એ તો પરમમ બ્રહ્મ કા અન્ય આનિક ક્રિયા. એ તો પોતે જ પરબ્રહ્મ છે, એ વરું કોનું ધ્યાન કરતા હશે? એ કોની પૂજા કરતા હશે? એ કોની ભક્તિ કરતા હશે? આ સ્કંદ પુરાણના વાસુદેવ મહાત્મ્યના બીજા અધ્યાયમાં 31મા શ્લોકમાં નારદજી જયારે બદ્રિકાશ્રમમાં નર નારાયણના દર્શન કરવા જાય છે ત્યારે નર નારાયણને ભક્તિ કરતા, ધ્યાન કરતા, પૂજા કરતા જયારે જોયા ત્યારે નારદજીને જે આશ્ચર્ય થાય છે એ આ શ્લોક છે. ઓહો, એ તો જગત પૂજ્ય ઈશ્વર સર્વદેહી નામ. પૃથ્વી પર જેટલા જીવો છે એ બધાના ઈશ્વર તો નર નારાયણ છે. એ તો એ પરમ બ્રહ્મ, આ પરમ બ્રહ્મ છે, એ વળી કોનું ધ્યાન કરે છે? આવું નારદજીને આશ્ચર્ય થાય છે. પછી તો પિતરો સર્વભૂતાનામ દેવતાનામ જ દેવતમ કામ દેવતામ તું યજત પિતૃન વય તૌ મહામતી. તો નરનારાયણ કહે છે કે હે ભગવાન, તમે તો દેવોના દેવ છો, તમે તો પરબ્રહ્મ છો, તમે તો ભગવાન છો, તમે વળી બીજા કયા દેવનું પૂજન કરો છો? તો નરનારાયણ નારદજીનું સ્વાગત કરે છે. નારદજીએ તરત જ પૂછ્યું, ભગવાન વેદેશુ સ પુરાણેશુ સાંગોપાંગેશુ ગીયસે ત્વમેવ શાશ્વતો ધાતા નિયંતા અમૃતમ અચ્યુત ત્વમ વિધાતા ચ સતતમ ત્વયી સર્વમિદમ જગત. હે ભગવાન, તમે દરેક બ્રહ્માંડમાં વ્યાપીને રહેલા છો. 4 વેદો, શિક્ષાદિ અંગો, ભારત, પંચરાત્ર, રામણાદિક ઉપાંગો, પુરાણો, ઉપપુરાણો, એ બધામાં આપનું જ ગાન થાય છે. આપ જ જગતના કરતા ધરતા નિયંતા છો. આપમાં જ આખું જગત વ્યાપીને રહેલું છે. આપ જ જગતના આધાર છો. તો હવે પ્રશ્ન એ છે કે ચત્વારો યાશ્રમા દેવ સર્વે સર્વાશ્ચ કર્મ ભિઃ જજંતે ત્વામ અહર અહર નામ. આ બધા લોકો ભગવાન આપની સ્તુતિ કરે છે, આપની પ્રાર્થના કરે છે. તો પિતા માતા ચ સર્વસ્ય દૈવતમ ત્વામ હિ શાશ્વતમ કમ ત્વમ ચ યજસે દેવમ પિતરમ વા ન વિદ્મહે. હે ભગવાન, નરનારાયણને કહે છે નારદજી, આખું જગત તમારી પૂજા કરે છે. આખા જગતના કરતા નિયંતા તમે છો. તમે સર્વના પિતા છો, તમે સર્વના દેવ છો, તમે સર્વના આરાધ્ય છો, તમે સર્વના ભગવાન છો, અને એ બધા તમારી પૂજા કરે છે. પણ કમ ત્વમ ચ યજસે દેવમ, તમે કયા દેવની પૂજા કરો છો? આવું નરનારાયણને નારદજી પૂછે છે. હવે નરનારાયણ શું કે છે સાંભળે તો બહુ જોરદાર છે. ન એતદ રહસ્યમ વક્તવ્યમ આત્મગોયમ અથાભિદે
મયી ભક્તિ મતે બ્રહ્મન પ્રવક્ષ્યામિ યથા તતમ. આ ખાનગી બાબત છે ભાઈ, આ કોઈને કહેવા જવા જેવું નથી. અમે કોનું ભજન કરીએ છીએ, અમે કોનું ધ્યાન કરીએ છીએ, એ બાબત ખાનગી છે. જેમ ગ્રહસ્થ હોય, તમારા મિત્ર જયારે પૂછે કેટલી આવક છે, અને તમે દર વખતે $10,000 લઈ જાય પછી 7 વર્ષે પાછી આપો નહીં, એ પૂછે અત્યારે તમે આવક કેવી છે, તમે શું જવાબ આપો? ઇન્કમ ટેક્સ ઓફિસર પૂછે તમારી આવક કેટલી છે, હું જવાબ આપો? અને તમારી પત્ની પૂછે કે આપણી આવક કેટલી, હું જવાબ આપો? જવાબ એક સરખો નથી હોતો. મિત્રને પૂછો ત્યારે જુદો જવાબ આપો, સંતો ધર્મ તો માગે ત્યારે જુદો જવાબ આપો, ઇન્કમ ટેક્સ વાળા આપે ત્યારે જુદો જવાબ આપો, અને પત્ની પૂછે ત્યારે જુદો જવાબ આપો. એમ અત્યારે નારદજીને નર નારાયણ કહે છે કે એલા ન એ તો રહસ્ય વક્તવ્યમ, આ રહસ્ય છે, આ કોઈને ખાનગી વાત જાહેરમાં ન કરે ભાઈ સાહેબ. એમ છતાં અથાપી તે મહી ભક્તિ મતે, તું મારો ભક્ત છે, મારો ભક્ત છે, એટલે આ જેમ છે તેમ રહસ્યની વાત તને કહું છું. આ ખાનગી વાત છે, કોઈને જાહેરમાં ન કરાય, પણ તું મારો ભક્ત છે ને એટલે હું તને કહું છું. તો એ કે છે કે અમે છે ને એક ભગવાનનું જે પૂજન કરીએ છીએ, એ પૂજન કેવા છે? એ ભગવાન કેવા છે? નાસ્તિ તસ્માત પરતરઃ પિતા દેવોતવા દ્વિજ આત્માનવ સ વિજ્ઞય કૃષ્ણ બ્રહ્મપુરેશ્વર. એ કે છે કે બ્રહ્મપુર એટલે અક્ષરધામ. સાંભળજો ભાઈ સાહેબ, બ્રહ્મપુરના અધિપતિ, અક્ષરધામના અધિપતિ જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એનું અમે ધ્યાન કરીએ છીએ. શું કે છે? નાસ્તિ તસ્માત પરતરઃ, એનાથી કોઈ પરતત્વ છે જ. બ્રહ્મપુર એટલે અક્ષરધામ જે આપણા વતરાવતમાં છે, બ્રહ્મધામ બ્રહ્મપુર, એના જે ઈશ્વર છે, એ જે પરમાત્મા છે, એ જે પરબ્રહ્મ છે, એનું અમે ધ્યાન કરીએ છીએ. પણ હવે સાંભળજો, એમના થકી કોઈ પર નથી. આ વાક્યમાં છે સ્કંદ પુરાણમાં વાસુદેવ મહાત્મ્યમાં બીજો 3જો અધ્યાય છે, એમાં ત્રીજા અધ્યાયમાં આ બધી વાતો લખી છે. હવે આવો શાંતિ પર્વ મોક્ષ ધર્મમાં. મોક્ષ ધર્મની અંદર આ જ વાત લખી છે, આની આ જ વાત. હવે એકને એક વાત જયારે 2-3 ગ્રંથોમાં આવે ને ત્યારે આપણને વધારે એ સાબિત થાય. શાંતિ પર્વ એટલે મહાભારતના યુદ્ધ પછી પાંડવોને ખૂબ દુઃખ હતું, ખૂબ પીડા હતી, વેદના હતી. આટલા બધા લોકોનો સંહાર કર્યા પછી અમારે ગાદી ભોગવીને હું કરું? કૃષ્ણ ભગવાન બહુ સમજાવે છે, વ્યાસજી બધા બહુ સમજાવે છે, પણ યુધિષ્ઠિર શાંત થતા નથી. બાણશૈયા ઉપર જે ભીષ્મ પિતામહ હતા, ત્યાં કૃષ્ણ ભગવાન આ પાંડવોને ત્યાં લઈ જાય છે, અને ભીષ્મ પિતામહ એને કહે છે કે તમે આ યુધિષ્ઠિરનો શોક દૂર કરો. એ વખતે ભીષ્મ પિતામહ જે ઉપદેશ આપે છે એ આખો શાંતિ પર્વ છે. એમાં મોક્ષ ધર્મ છે, એમાં રાજધર્મ છે, એમાં આપદ ધર્મ છે. આજે દુનિયાભરમાં જે કઈ પોલિટિક્સ સાયન્સ ભણવામાં આવે છે, એનું મૂળ એ જો વાંચે ને આજના નેતાઓ, તો જબરજસ્ત આખી એમાં નિરૂપણ કરેલું છે. તો શાંતિ પર્વના મોક્ષ ધર્મમાં 334માં અધ્યાયમાં 51 થી 33 શ્લોકો છે. એમાં પણ નર નારાયણ ઋષિના આશ્રમમાં નારદજી જાય છે. નર નારાયણને સ્તુતિ કરતા, ધ્યાન કરતા, ભક્તિ કરતા જોઈએ છે. એ વખતે નારદજીને આશ્ચર્ય થાય છે કે આ જગતના પરમેશ્વર એ વળી બીજા કયા દેવનું સ્તુતિ કરે છે, કોનું પૂજન કરે છે? એ વખતે નર નારાયણ એ નારદજીને કહે છે, તામ યોનિમ આવયોર વિદ્ધિ યોસૌ સદ સદાત્મક આવાભ્યમ પૂજ્યતે અસૌ દેવે પિતરે ચ કલ્પ્યતે. એ જે ભગવાનનું ધ્યાન કરીએ છે, એ અમારા બંનેનું કારણ એ છે, અમે એની પૂજા કરીએ છીએ. નાસ્તિ તસ્માત પરહ અન્ય, એનાથી કોઈ પર તત્વ નથી, એનાથી કોઈ પર પિતા નથી. આત્મા ન હશે, અમારા પણ આત્મા છે, અમે એની પૂજા કરીએ છીએ. તો આ મહાભારતના શાંતિ પર્વના 334માં અધ્યાયમાં આ છેલ્લા 2 શ્લોક 32 અને 33માં શ્લોક છે.
તો ટૂંકમાં નર નારાયણ જે બદ્રિકાશ્રમવાસી છે, જે મૂળ અર્જુન અને કૃષ્ણ છે, એનાથી કોઈ પરતત્વ છે જેનું આ નર નારાયણ ઋષિ ધ્યાન કરે છે, પૂજા કરે છે. અને આ મહાભારતના મોક્ષ ધર્મમાં પણ આ વાત છે, શાંતિ પર્વમાં, અને સ્કંદ પુરાણના વાસુદેવ મહાત્મ્યમાં પણ બીજા ત્રીજા અધ્યાયમાં વાત આવે છે. વાતો મેં મૂળ શાસ્ત્રોની વાત કરી ભાઈ સાહેબ, આમાં તો કોઈ આપણી વાત છે ને. પણ જો હિન્દુઓ બધા, આ તો મેં થોડુંક જ વાંચ્યું, મેં તો કઈ હિન્દુ ધર્મના બધા શાસ્ત્રો વાંચ્યા નથી, પણ આ વચન રહસ્ય બીજો ભાગ મારે લખવો તો ખાલી વચનમાં આધારે આપણે સાબિત કરીએ, એના કરતા બીજા શાસ્ત્રોમાં શું લખ્યું છે એ થોડુંક મેં વાંચ્યું, બાકી તો શાસ્ત્રનો દરિયો છે. હવે હજી એક છેલ્લો ટોપિક આપણું પૂરું કરી દઈએ છે, અને પછી આપણા ગ્રંથોમાં અવતારવાદનું શું નિરૂપણ છે એ આપણે જોઈશું. હવે જે પરતત્વ જે બતાવ્યા છે, પરતત્વ કોણ છે, જે નરના ઋષિ બતાવ્યું, જે શેષ નારાયણ કે વિષ્ણુ, એના કરતા પરતત્વ કોણ છે, શું છે, એનું નિરૂપણ શાસ્ત્રમાં શું છે. તો શાંતિ પર્વના મોક્ષ ધર્મમાં યુધિષ્ઠિર ભગવાન યુધિષ્ઠિર છે, એ પૂછે છે ભીષ્મ પિતામહને, અને એ વખતે ભીષ્મ પિતામહ એવું કહે છે, મૂળ યુધિષ્ઠિર એવું પૂછે છે કે આ પરતત્વ કોણ છે. કારણ કે જયારે ભીષ્મ પિતામહ આ પ્રસંગ કહે છે કે નર નારાયણ આશ્રમમાં જયારે નારદજી જાય છે, અને એ વખતે નારદજીને નરનારાયણ એવું કહે છે, આમાંથી કોઈક પરતત્વ છે, એનું અમે ધ્યાન કરીએ છીએ, એનાથી કોઈ પરતત્વ નથી. આ જયારે કથા કરી એટલે પછી યુધિષ્ઠિર પૂછે પરતત્વ કોણ છે, ત્યારે ભીષ્મ પિતામહ કહે છે અનાદ્યમ તત્ પરમ બ્રહ્મ ન દેવા ન ઋષય વિદુઃ એક તદ્વેદ ભગવાન ધાતા નારાયણ પ્રભુ. એ જે પરતત્વ છે એને કોઈ ઋષિઓ જાણતા નથી, કોઈ દેવો જાણતા નથી, હું જાણતો નથી, એ ભગવાન પોતે જાણે છે કે કોણ પર. તો 210મો અધ્યાય છે, 23મો શ્લોક છે. પછી શાંતિ પર્વમાં પાછા યુધિષ્ઠિર ભીષ્મને કેટલાક પ્રશ્ન પૂછે છે. એમાં એક પ્રશ્ન આવો પૂછે છે કે દેવતા નામ છે કો દેવ, દેવોના દેવ કોણ છે, પિતૃ નામ છે પિતા, તથા પિતાના પિતા કોણ છે, તસ્માત પરમ પરતરમ યચ્ચ તન્મે બ્રૂહિ પિતામહ. જે પરના પર છે એ કોણ છે ભગવાન, એ મને સમજાવો, એ મને સમજાવો. યુધિષ્ઠિર ભીષ્મને કહે છે. ત્યારે ભીષ્મ શું કહે છે ખબર છે કે એ પરતત્વ તો કોઈ જાણી શકે એમ નથી. આ ત્રીજા 334મો અધ્યાય છે, 5મો 6થો શ્લોક છે. એમાં ભીષ્મ પિતામહ કહે છે કે જે પરતત્વ છે એ સેંકડો વર્ષ સુધી કોઈ પ્રયત્ન કરે, સેંકડો વર્ષ સુધી, તો તર્કથી બુદ્ધિથી એ સમજાયું નથી. હવે ભાગવતમાં આવીએ. ભાગવતમાં બીજા સ્કંદમાં બ્રહ્મા નારદજીને કહે છે, કારણ કે નારદજી છે ને એ બ્રહ્માને સ્તુતિ, હે બ્રહ્મા તમે જગતના ધરતા હરતા નિયંતા છો, તમે અમારા આધાર છો, અમારા નિયંતા. એ વાત જયારે નારદજી બ્રહ્માને સ્તુતિ કરે છે ત્યારે બ્રહ્મા નારદજીને કહે છે કે નાહમ ન યુજમ યદૃતમ ગતિમ વિદુઃ ન વામદેવ કિમ ઉતા અપરેશ્વરઃ. જે પરતત્વ છે એને હું નથી જાણતો, એના શંકર ભગવાને નથી જાણતા, બીજા દેવો તો ક્યાંથી જાણી શકે. આ વાત બ્રહ્મા નારદજી કહે છે પરતત્વ છે, બ્રહ્મા કહે છે હું નથી જાણતો, એટલે શંકર ભગવાન નથી જાણતા પરતત્વ કોણ છે, તો બીજા દેવો તો ક્યાંથી જાણી શકે. યસ્ય અવતાર કર્મને ગાયન્તે યસ્માદય ન યમ વિદંતિ તત્વેન તસ્મે ભગવતે નમઃ. અમે જે ભગવાને લીલા ચરિત્રની વાતો કરીએ છીએ ને એ ભગવાનનું પૂર્ણ રૂપ તો અમને ખબર નથી, એ ભગવાન અમે દૂરથી ખાલી પગે લાગીએ. હવે વિષ્ણુ પુરાણની વાત આવે. વિષ્ણુ પુરાણમાં શેષશાહી ભગવાન નારાયણની સ્તુતિ કરતા એવું કહે છે કે ભવતઃ યત પરમ તત્વમ તન ન જાનાતિ કશ્ચન અવતારેષુ યદ રૂપમ તદર્શનતે દેવો કસઃ. આ બહુ અદભુત છે. વિષ્ણુ પુરાણમાં શેષશાહી ભગવાનની સ્તુતિ કરતા એવું કહે છે. પહેલો સ્કંદ છે, 4થો અધ્યાય છે, 17મો શ્લોક છે કે ભવતઃ યત પરમ તત્વમ, હે શેષનારાયણ ભગવાન તમારાથી કોઈક પરતત્વ છે, તો ન જાનાતી કશ્ચન, કોઈ જાણતું નથી. એટલે હું થઈ ગયું કે અવતારે શું યદ રૂપમ, જે પૃથ્વી પર અવતારો થાય છે એના લોકો પૂજા કરે.
તમારાથી કોઈ પર તત્વ જાણતા જ નથી, એટલે પૃથ્વી પર જે આવે છે એની લોકો બધા પૂજા કરે છે, આવી વાત આવે છે. હવે ભાગવતના બીજા સ્કંદમાં અધ્યાયમાં જ નારદજી બ્રહ્માજીનો સંવાદ છે, એમાં પણ નારદજી બ્રહ્માજીની બહુ સ્તુતિ કરે છે, તમે સર્વજ્ઞ છો, સર્વેશ્વર છો, જગતના નિયંતા છો, પ્રભુ છો. એ વખતે બ્રહ્માજી શું કહે છે કે નાનૃતમ તવ તચ્ચાપી યથા મામ પ્રવિશિવો અવિજ્ઞાય મરમ પરમ મતઃ એતાવત્વમ યતો હિ મેં. કે નારદજી છે ને, તું મને જે વાત કરે છે એનું કારણ શું છે? મારાથી પર તત્વ છે તું નથી જાણતો ને, એટલે બધું મને ચોટી પડ્યો છે કે તમે સર્વજ્ઞ છો, દેવેશ્વર છો, પણ મારાથી પર તત્વ તું કોણ છે તું નથી જાણતો, હું નથી જાણતો, લોકો મને ચોટી પડે. આ ભાગવતના બીજા સ્કંદમાં 5મા અધ્યાયમાં 10મા શ્લોકમાં છે. તો આનો અર્થ એ થયો કે કોઈ પર તત્વ આપણા શાસ્ત્રમાં લખ્યું છે. હવે તમને એક બીજો શ્લોકની વાત કરું. સ્કંદ પુરાણ છે, સ્કંદ પુરાણમાં એ પ્રકૃતિ ખંડ છે વિષ્ણુ પુરાણમાં, એમાં અધ્યાય 3 છે, એમાં 6ઠો, 7મો, 8મો શ્લોક છે. શું લખ્યું છે સાંભળજો. પ્રત્યેકમ રોમ કોપેશુ વિશ્વાને નિખિલાને ચ અદ્યાપી તેષામ સંખ્યાશ્ચ કૃષ્ણ વક્તો ન ક્ષમા. ભગવાનના એક રૂવાડામાં સાંભળજો, આ ભગવાનના એક રૂવાડાના છિદ્રમાં કેટલા બ્રહ્માંડો આવ્યા એની ગણતરી આ સુધી કૃષ્ણ ભગવાન કરી શક્યા નથી. હવે જો જે ભગવાનનો રૂવાડામાં બ્રહ્માંડો અને કૃષ્ણ ભગવાન બે જુદા થયા કે નહીં? હું કહે છે કે પ્રત્યેકમ રોમ કોપેશુ વિશ્વાની નિખિલાને ચ, ભગવાનના રોમ છિદ્રમાં કેટલા બ્રહ્માંડો આવ્યા એની ગણતરી આજ સુધી કૃષ્ણ ભગવાન કરી શક્યા નથી. હવે બીજી વાત સાંભળો. આપણે ગામડામાં પેલું નળિયું તૂટી ગયું ને, સૂર્યનું બીમ પડે, એમાં નાના નાના રજકણ દેખાય. હવે આખી પૃથ્વીના રજકણ કેટલા હોય? એ ખાલી ચાંદડું પડે એના રજકણ નો ગણાય, તો આખી પૃથ્વીના રજકણ કેટલા હોય? તો કે સંખ્યા ચત રજસા મસ્તિ વિશ્વનામ ન કદાચન બ્રહ્મા વિષ્ણુ શિવાદી નામ તથા સંખ્યા ન વિદ્યતે. કે પૃથ્વી પરના રજકણની જેમ કોઈ સંખ્યા નથી, એમ કેટલા બ્રહ્મા, કેટલા વિષ્ણુ, કેટલા શિવ, એની કોઈ સંખ્યા જ નથી. સાંભળજો, કારણ શું છે? પ્રતિ વિશ્વેશુ સંતિ એવમ બ્રહ્મા વિષ્ણુ શિવાદય. પ્રત્યેક બ્રહ્માંડમાં, જેમ ગુજરાત એક રાજ્ય છે, ગુજરાતના મુખ્યમંત્રી હોય, ગુજરાતના ગવર્નર હોય અને ગુજરાતના ચીફ સેક્રેટરી હોય, આ 3 જણા ગુજરાતનું સંચાલન કરે. ત્યાર પછી કેટલા ધારાસભ્યો હોય, સાંસદો હોય, કલેક્ટર હોય, ટીડીઓ હોય, ડીડીઓ હોય, તલાટી મંત્રી હોય, સરકારી અર્ધ સરકારી નોકરી લાખોની સંખ્યામાં હોય, તો મુખ્ય 3 હોય. પણ જેમ ગુજરાતમાં 3 હોય એમ મહારાષ્ટ્રમાં 3 હોય. ત્યાં ઘણા બધા સરકાર અર્ધ સરકારી નોકરીયાતો હોય. તો એવા ભારતમાં 33 રાજ્યો છે, તો એટલા મુખ્યમંત્રી, એટલા ગવર્નર, એટલા ચીફ સેક્રેટરી, અને દરેક રાજ્યના સરકાર અધિકારીઓ જુદા. એમ આ બ્રહ્માંડમાં બ્રહ્મા ઉત્પન્ન કરે, વિષ્ણુ ભગવાન પાલન કરે, શંકર ભગવાન સહાન કરે, અને 33 કરોડ દેવી દેવતાઓ આ બ્રહ્માના સંચાલનમાં મદરૂપ થાય. અધિષ્ઠાતા 3 એવા અનંત કોટી બ્રહ્માંડો છે. તો અનંત બ્રહ્મા, અનંત વિષ્ણુ, અનંત શિવ થયા. જેમ ભારતના જેટલા રાજ્યો એટલા 3, પણ સૌથી બે અધિપતિ બે છે, એ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ. એમ અનંત કોટી બ્રહ્માંડો છે. અનંત કોટી બ્રહ્માંડમાં પ્રત્યેક બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, જ્યાં એ 3 મુખ્ય છે. 33 કરોડ દેવી દેવતા દરેક બ્રહ્માંડમાં છે. એવા અનંત કોટી બ્રહ્માંડ, અનંત કોટી છે. એનો અર્થ એવો થયો કે અનંત કોટી બ્રહ્મા, અનંત કોટી વિષ્ણુ, અનંત કોટી શિવ. આ સ્કંદ પુરાણમાં લખેલું છે. સ્કંદ પુરાણમાં કે સંખ્યા ચદ રજસા મસ્તિ વિશ્વનામ ન કદાચન બ્રહ્મા વિષ્ણુ શિવાદી નામ તથા સંખ્યા ન વિદ્યતે. જેમ રજકણની કોઈ સંખ્યા નથી, એ બ્રહ્મા વિષ્ણુ કોઈ શિવની કોઈ સંખ્યા નથી. તો હવે આ વાત સ્કંદ પુરાણમાં લખી છે. હવે એ જ વાત ભગવાન સ્વામિનારાયણ પંચાળાના 4થા વચનમાં લખે છે. સાંભળજો, પંચાળાના 4થા વચનમાં મહારાજ શું લખે છે જો. તો આ બધું આજે આપણને બધું યાદ તમને નહીં રહે, પણ હું એટલા માટે બોલ્યો છું, છતાં કોઈને વાંચવું હોય તો વચન રહસ્ય ભાગ બીજામાં આપેલું છે. પણ મેં એટલા માટે તમને બધી વાત કરી કે આપણે જે વાત કરી છે કપોળ કલ્પિત નથી. આપણે જે વચનમતમાં જે વાત છે એ 100% વાત સાચી. મારે શું કહે છે જો, ભગવાન અસંખ્ય કોટી જે બ્રહ્માંડ રૂપ ગામ તેના રાજાધિરાજ, અસંખ્ય કોટી બ્રહ્માંડ, બરાબર. અને તે બ્રહ્માંડ રૂપ જે ગામ તેના મુખ્ય પટેલ બ્રહ્મા વિષ્ણુ શિવ છે. બ્રહ્મા વિષ્ણુ શિવ એ મુખ્ય પટેલ છે.
જેમ એક ગામમાં એક પટેલ મોટો હોય, તેને ગામની સર્વ પ્રજા એને આવીને નામે આજ્ઞામાં રહે, તે પટેલ રાજાના નામે. તેમ બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, એ મોટેરા છે. એ બ્રહ્માંડના બધા દેવો મનુષ્યો એ બ્રહ્મા વિષ્ણુ મહેશ નામે, પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ તો એનાથી પર તત્વ છે, એના નામે છે, એની આજ્ઞામાં રહે છે. મહારાજ એની જ વાત કરે છે. જો અને જેમ એક ગામમાં એક પટેલ મોટો હોય, તેને તે ગામની સર્વે પ્રજાતિ આવીને નામે આજ્ઞામાં રહે, ને તે પટેલ તો રાજાના નામે. તેમ બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ શિવ છે, તે મોઢેરા છે. ને તે બીજા જે બ્રહ્માંડમાં દેવ, દૈત્ય, મનુષ્ય, ઋષિ, પ્રજાપતિ તેને ભજે છે. કોને? બ્રહ્મા વિષ્ણુ મહેશ ને. એની આજ્ઞામાં રહે છે. પણ બ્રહ્મા વિષ્ણુ અને શિવ તે ભગવાન પુરુષોત્તમને ભજે છે, ને એની આજ્ઞામાં વર્તે છે. ને તે બ્રહ્માંડના જે બ્રહ્મા વિષ્ણુ શિવ તે ભગવાનની પ્રાર્થના કરે છે, હે મહારાજ કૃપા કરીને તમે અમારા બ્રહ્માંડમાં પધારો. તો જે આ સ્કંદ પુરાણમાં લખ્યું છે મહારાજે લખ્યું છે, પણ મોટા ભાગે એને કોઈ જાણતા હોતા નથી. એટલે પછી લોકો જે ભાગવતમાં લખ્યું ને, બ્રહ્મા નારજીને કહે છે મારથી કોઈ પડતો જાણતા નથી, એટલે તું મને તોડે પડેલો છે. તો મહારાજ જયારે બદ્રિકાશ્રમમાં ગયા નીલકંઠ વર્ણિ રૂપે, ત્યારે નરનારાયણ ઋષિ મહારાજને કહે છે કે તુમારે પ્રતાપ ન જાનત જોઈ, હમકો અધિક કર્માનત સોઈ. તુમારે પ્રતાપ ન જાનત જોઈ, હમકો અધિક કર્માનત સોઈ. હે નીલકંઠ વર્ણિ, તમારો કોઈ પ્રતાપ ખબર નથી એટલે લોકો અમને માને. તો પર તત્વ કોઈ છે, આની વાત આપણે સમજ્યા. હવે આવતા વખતે એકાદશી આપણા વચનામૃતમાં, આપણા ગ્રંથોમાં અવતાર નિરૂપણ કેવી રીતે થાય છે, અવતારો કેવી રીતે છે, અવતારી કોણ છે, અવતારી વચ્ચે શું ભેદ છે, એમાં શ્રીજી મહારાજ અને બીજા અવતારોમાં તાત્વિક ભેદ છે કે શું ભેદ છે, એનું બહુ વ્યવસ્થિત નિરૂપણ આપણે કરીશું. આ થોડુંક લાંબુ થયું છે, પણ આ ટોપિક મારે પૂરો કરવો હતો, એટલે બધાને બહુ ઊંઘ આવી ગઈ હશે. એકાદશીનો ઉપવાસ છે, દિવસે હોતા નહીં હોય, રાત મોડી થઈ હશે. પણ એટલી વાત આપણે સમજી રાખીએ, કારણ કે આપણે મહારાજનું સ્વરૂપ સમજવું છે. તો આનાથી જેમ દાખલે ગુજરાતના મુખ્યમંત્રી કરતા ભારતના વડાપ્રધાન અધિક છે, તો મુખ્યમંત્રી કોણ છે તો સમજવું જ પડે ને આપણને. એમ આના કરતા આ કોણ છે સમજવું પડે. તો એ શાસ્ત્રોમાં મેં તો ફરી વખત કહું છું, મેં બધા શાસ્ત્રો વાંચ્યા નથી, પણ વચનામૃત રહસ્ય મારે લખવાનું થયું ત્યારે થોડા ઘણા શાસ્ત્રો મેં વાંચ્યા હતા. એના એક્ઝેક્ટ અધ્યાય શ્લોક નંબર સહિત જ વચનામૃત રહસ્ય ભાગ બીજામાં શ્લોકો પણ મૂકેલા છે, અને એનું એડ્રેસ સંદર્ભો પણ મૂકેલા છે, એટલે કોઈ પણ લોકો જોઈ શકશે. તો આ કથા અહીંયા આપણે પૂરી કરીએ છીએ. સૌને જય સ્વામી નારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય.